ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ, પ્રદક્ષિણા સહિત અનંત કોટી દિવ્ય પુષ્પો સહિત અર્ચના કરીને મહારાજ અને એમના પરમહંસો, ભક્તો, સંતો મહારાજના વખતમાં હતા અને જે પરંપરામાં જે છે બધી જેટલી સરસ સરસ આપણી પરંપરાઓ છે દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને બધા વેબસાઇટ્સ, યુટ્યુબ ચેનલ, પોડકાસ્ટ ચેનલમાં દરેકનું સ્વાગત છે. આપણે મનન ચિંતન આગળ ચલાવીએ છીએ ભગવાનની મરજીથી, દયાથી, કૃપાથી, સંતની કૃપાથી, મુક્તોની કૃપાથી. આ વેદરસ ઉપર, વેદરસ શ્રીજી મહારાજનું અંતરનું રહસ્ય છે. પોતે જ એ વાત એવી રીતે લખે છે વેદરસમાં. આપણે થોડા ટાઈમથી છેલ્લા 3 કે 4 પ્રવચનોમાં આજે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થામાં સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય, એ શું છે, એનો અર્થ શું છે, એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ તો બહુ અલૌકિક વાત છે અને પારલૌકિક વાત છે. તો પણ જેટલી આપણી સમજણ પહોંચે છે, ભગવાનની જેવી મરજી હોય, બધા મુક્તોની દયા હોય, બધા ભક્તોની દયા હોય, એ પ્રમાણે બધું નિરૂપણ થશે. તો આપણે છેલ્લા બે પ્રવચનોમાં સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા શું છે એના ઉપર થોડું મનન ચિંતન કર્યું છે. એ તો બહુ અગાધ અને ગૂઢ વિષય છે અને મેં પહેલાં પણ વાત કરેલી કે ગુજરાતીમાં આ કરવું બહુ ભારે કામ છે, એ અઘરું પણ બહુ છે અને ઘણા બધા શબ્દો જે મોડર્ન સાયન્સના, જે આધુનિક જે સાયન્સ છે, બધું બ્રેઇન સાયન્સ, ન્યુરો સાયન્સ, એના શબ્દો ગુજરાતી ભાષામાં નથી. પણ આધ્યાત્મિક શબ્દો તો છે સંસ્કૃતમાં, ગુજરાતીમાં, બીજા સનાતન ધર્મની ભાષામાં પણ છે. એટલે એ આપણે લઈશું. અને ખાસ તો શ્રીજી મહારાજના વચનામૃતમાં જે શબ્દ છે, વેદરસમાં મહારાજે જે વાત કરેલી, સ્વામીની વાતોમાં કે ગોપાલ સ્વામીની વાતોમાં, સત્સંગી જીવનમાં, ખાસ તો સાંપ્રદાયિક શાસ્ત્રોમાં જે બધી વાતો લખેલી છે એના આધારે જ મોટા ભાગે આપણું નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીશું. તો આજે મનમાં એવી રીતે પ્રેરણા થાય છે કે પ્રથમ તો જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અત્યંત મહત્ત્વની વાત છે. એના સિવાય તો સ્વપ્ન અને સુષુપ્તિમાં સ્વતંત્રતા આવવાની જ નથી, આવી જ ન શકે. કેવી રીતે આવી શકે? કારણ કે જાગ્રત અવસ્થામાં આપણે સજાગ રહી શકીએ, આપણે ભગવાનની ઉપાસના કરી શકીએ, સત્સંગનું જ્ઞાન દ્રઢ કરી શકીએ, સંત સમાગમ કરી શકીએ, શાસ્ત્ર પઠન કરી શકીએ, 9 પ્રકારની ભક્તિ સિદ્ધ કરી શકીએ અને ભગવાનને પ્રાર્થના, ભગવાનનો આધાર લઈને જ બધી સાધના કરવાની છે. અને જેમ 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 આગળ આપણે વધીએ ત્યારે બધા દોષો ખલાસ થઈ જાય. આ મોટામાં મોટો પોઈન્ટ આ છે એક, કે આપણા અંતઃકરણમાં જે ષડ રિપુ જેને કહેવાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, બરાબર, આ જે ષડ રિપુ કહેવાય. અને બીજા બધા એના બધા પેટા વિભાગ, બધા જુદા જુદા દોષો એક ખલાસ થઈ જાય અંતરમાંથી. કામ વાસના છે એનું પરિવર્તન થઈ જાય બ્રહ્મચર્યમાં. કેટલી સરસ વાત છે આ. ક્રોધ છે એનું પરિવર્તન થઈ જાય અખંડ કરુણા, સર્વનું સારું થાય, ભલું થાય, પરમાત્મા બધાનું કલ્યાણ કરે, એવી રીતે અલૌકિક ભાવના પ્રાપ્ત થાય, સર્વ જીવ હિતાવહ. મોહ છે એનું પરિવર્તન થઈ જાય કે આપણે મોહિત ભગવાનના સ્વરૂપમાં, આપણી વૃત્તિ મોહિત એમના સ્વરૂપમાં થઈ જાય. મન મોહન રે સુંદર મૂર્તિ તમારી. નથી બધા ભજન બધા સુંદર છે ને કૃષ્ણ ભગવાનનું નામ પણ મોહન છે, મહારાજનું પણ નામ એવી રીતે હરિકૃષ્ણ મહારાજ. એટલે મોહી લીધું મારું મન. મોહ રાખવાનો છે,
મોહ તો ડેફિનેટલી રાખવાનો, પણ ભગવાનમાં જ, શ્રી હરિજી મહારાજમાં જ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જ. આપણે જે સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસકો છે તો એમની અંદર ચપડું બરાબર મન ચોંટવું જોઈએ. બાકી બધા અવતારો પૂજ્ય, ઘણી બધી વાત થયેલી છે એના વિશે, સંતો પૂજ્ય છે, બધું બરાબર, પણ ઉપાસ્ય એક જ મૂર્તિ પોતાની હોવી જોઈએ. બીજું બધું સપોર્ટમાં આપણે લઈ શકીએ, બરાબર. કારણ કે જે ઈષ્ટ છે એ જ લક્ષ્ય હોવું જોઈએ. ધ્યેયો નારાયણો હરિ, બરાબર. તો એ બધું આપણા મનમાં હોવું જોઈએ, અને એના આધારે આપણે જે આધ્યાત્મના માર્ગ ઉપર ચાલવા માટે પ્રયત્ન કરીએ છીએ, જે સવારની પૂજા છે, સાંજની આરતી છે, આ જે નિયમો છે બધા, એ તો એક પ્રાથમિક વસ્તુ છે, એ તો કરવાનું જ છે, એ કંઈ છોડવાનું નથી ક્યારેક પણ જેમ જેમ આગળ વધીએ તેમ જાગ્રત અવસ્થાની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત થાય એવી દ્રઢતા બરાબર રાખવી જોઈએ. કે સ્વતંત્રતા છે શું એ સમજવી જોઈએ, જે આપણે પહેલાં પણ ઘણી બધી વાત થયેલી, થોડું રિવ્યૂ કરીએ છીએ. અને જ્યારે જાગ્રતમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે એટલે કોઈ દોષ જ નથી, ત્યાં બિલકુલ દોષ નથી. અને એ જીવન મુક્તની સ્થિતિ, એટલે જીવન મુક્ત બનવું હોય કે એ સ્થિતિમાં જવું હોય, પહેલાં જાગ્રતમાં પૂર્ણ સ્વતંત્રતા લાવવી પડે, પછી સ્વપ્નમાં આવશે અને પછી સુષુપ્તિમાં આવશે, બરાબર. એટલે આ આખો એનો ક્રમ છે. પછી 3 અવસ્થામાં સ્વતંત્રતા રહેશે. એટલા માટે શ્રીજી મહારાજનું ફરીથી આજે પેરેગ્રાફ આપણે વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખ શિખા પર્યંત ચિંતવન કરીને અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. આખું ફકરો છે, પેરેગ્રાફ, બરાબર. આપણે ઘણા ટાઈમથી આના ઉપર મનન ચિંતન કરીએ છીએ અને આગળ પણ કરીશું. તો પોઈન્ટ મહારાજ શું કહેવા માગે છે કે આપણી જે વિચારધારા છે એ વિચારધારા કયા પ્રકારની હોવી જોઈએ? કે દ્રષ્ટાનો વિચાર એટલે જે આત્મચૈતન્ય છે કે હું કોણ છું. પ્રથમના 20 પ્રમાણે, બધા વેદાંતના શાસ્ત્રો પ્રમાણે હું કોણ છું? હું બ્રહ્મ છું, દિવ્ય છું, અક્ષર છું. એ જે વિચાર, એનો જે વિચાર, એ દ્રષ્ટાનો વિચાર અત્યંત દ્રઢ થઈ જાય. દ્રષ્ટાનો વિચાર એ અલૌકિક વિચાર છે, એ કોઈક લૌકિક વિચાર નથી. આપણે જે વિચાર શબ્દ અહીંયા શ્રીજી મહારાજ બોલે છે એટલે અંતઃકરણની સંપૂર્ણ વૃત્તિ. અંતઃકરણ જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મનસ, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને અંતઃકરણ કહેવાય. એની પણ વ્યાખ્યા પ્રથમના 12મા વચનામૃતમાં કરેલી છે. એટલે અંતઃકરણ જે છે એની વૃત્તિઓ છે બધી. એટલે અહીંયા જે વૃત્તિ શબ્દ વાપર્યો છે શ્રીજી મહારાજે, કે દ્રષ્ટાનો વિચાર એટલે વૃત્તિઓ બધી આપણી, એ વૃત્તિઓ જીવન મુક્તની કેવી હોય છે, તો અને એ વૃત્તિઓમાં રહીને કેવી રીતે એની સ્વતંત્રતા છે, કે સ્વતંત્ર બની ગયા છે. એ પરતંત્ર નથી. જગતના જીવ છે એ પરતંત્ર છે, વિષયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં પરતંત્ર છે ને પછી એવી રીતે જન્મ મરણ ભોગવે છે, બરાબર. એટલે એ પોઈન્ટ આખો આપણે સમજી શકીએ. તો સ્વતંત્રતા આવી એટલે ખેંચતાણ મટી જાય, રાગ, દ્વેષ, અહમ, મમત્વ ખલાસ થઈ જાય સંપૂર્ણ. જાગ્રત અવસ્થાની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, અહંકાર આ કશું જ ના રહે. જરાક પણ નહીં, રંશ માત્ર પણ નહીં, તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. શ્રીજી મહારાજ કહે છે આવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. હવે પ્રશ્ન એમાં શું આવે છે કે જો જીવન મુક્ત થઈ જ ગયા હોય તો પછી જાગ્રતમાં સંકલ્પ થાય કેવી રીતે? આ એક પ્રશ્ન ખરો ને. મહારાજ પોતે જ કહે છે કે
જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત અને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા છે જીવન મુક્ત સંત. સંત છે એટલે સાધુતાના ગુણો છે, એ જીવન મુક્ત છે, એ સ્વતંત્ર બની ગયા છે, પુરુષોત્તમ ભગવાનનો લક્ષ્ય છે. એટલે આનો અર્થ એ પણ થાય કે હજુ પુરુષોત્તમનો ભગવાનનો જે ત્રણેય અવસ્થામાં સાક્ષાત્કાર બાકી છે. આવી રીતે પણ આપણે એનો ભાવાર્થ કાઢી પણ શકીએ. બરાબર. અને મહારાજ ત્યાં કહે છે કે આવી જે સ્થિતિ જ્યારે પ્રાપ્ત થતી હોય ત્યારે સંકલ્પને સમાવવા સારું, એટલે એમાં જાગ્રત અવસ્થામાં સંકલ્પ થાય છે. જીવન મુક્ત સંત તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે. હવે સંકલ્પ કેમ થાય? જો મુક્ત સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હોય તો સંકલ્પ થાય જ કેવી રીતે? વિરોધાભાસ જેવું આપણે લાગે થોડું કે આવું કેવું કે જો સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગયું હોય, કોઈ પ્રકારનો વિક્ષેપ ના હોય, સાધુતાના ગુણ હોય, કોઈ આ બધા ષડરીપુ બધા ખલાસ થઈ ગયા હોય, આ બધું જ નીકળી ગયું હોય, તો સંકલ્પ આવે છે ક્યાંથી? એટલે આ જે સંકલ્પ શબ્દ જે શ્રીજી મહારાજ વાપરે છે એ આપણા જે નોર્મલ જે મુમુક્ષુ હોય કે જે સામાન્ય જે ભક્તો હોય એને જે સંકલ્પ થાય છે એવું નથી. આ તો કેવું છે કે આમ તો મુક્ત થઈ ગયા છે તો પણ કંઈક સંકલ્પ થઈ જાય અને એને ઓળખાય છે. જે સૂક્ષ્મ ઘાટ, અતિ સૂક્ષ્મ ઘાટ, એ જરાક પણ થઈ જાય તો એને ઓળખે છે અને એને ટાળી નાખે છે, ત્યાં એને શમાવી નાખે છે. એ જે મુક્ત નથી થયા અને જે મુમુક્ષુ હોય અથવા જે બદ્ધ જીવ હોય એને જે સંકલ્પ થતા હોય એ તો બહુ એક જુદી પ્રકારના એટલે એનું જે એ સંકલ્પો આમ વધારે બધા બંધનકારી બધા હોય છે. બરાબર. આ જે મુક્તને જે સંકલ્પ થતો હોય એ તો એક શરીર છે, હજુ સાક્ષાત્કાર બાકી છે પણ મુક્ત સ્થિતિ છે. આ કેવી વાત છે? આ એક પેરેગ્રાફની અંદર જ આ લીટીમાં આવી લીટી તમને કોઈ શાસ્ત્રમાં મળે નહીં. બાય ધ વે બિલકુલ ના મળે. મેં તો આજ સુધી નથી વાંચી આ પ્રકારની લીટી. કેવું કહેવાય કે સંકલ્પ મુક્તને પણ થાય પણ એ સંકલ્પ એકદમ સૂક્ષ્મ હોય અને એક બરાબર ઓળખી શકે કે મને આ સંકલ્પ થાય છે, કે સંકલ્પની ઉત્પત્તિ થાય છે, ત્યાં જ ભગવાનની મૂર્તિમાં ડૂબી જાય છે, ત્યાં જ એમાં વિલંબ નથી કરતો. અને પોતે જે મુક્ત સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે અને આનંદમાં જ રહ્યા કરે છે. ભગવાન શ્રી હરિજી મહારાજ એમની મૂર્તિની અંદર જ રમ્યા કરે છે અને બધી ક્રિયાઓ કર્યા કરે છે. પણ એનું આખી એ જે મુક્તની વૃત્તિ જે છે એ ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ ગઈ છે. આ જે દેહના ભાવો, દેહના જે ગુણ, 3 ગુણ, બધું બંધન, આ બધું ખલાસ થઈ ગયું હોય, ગુણાતીત સ્થિતિ જ કહેવાય આ પ્રકારની. તો પણ જો સંકલ્પ થાય જાગ્રતમાં, કારણ કે થઈ પણ જાય, કારણ કે શરીર છે, મન છે, બરાબર, તો એને ઓળખે છે, ત્યાં જ ઓળખે છે અને ત્યાં જ સમાવી નાખે છે. એટલે શ્રીજી મહારાજ બતાવે છે કે જે મુક્તો આવી રીતે વર્તે છે અને આવી રીતે અખંડ વર્તે છે. શરીર દેહ ધારણ કરેલો હોય એટલે સંકલ્પ, એટલે આ કેવી રીતે કે જેવી રીતે આજે કોઈ ખાવાનું પદાર્થ હોય તો ગ્રહણ તો કરે, ભગવાનને ધરાયેલું હોય, સ્વામિનારાયણ મંત્ર બોલતા હોય, બધું જ બરાબર, પણ એ વૃત્તિ જો ખસી જાય સહેજ પણ, એટલે સહેજ પણ ભગવાનના ચિંતવનમાંથી ખસી જાય તો એ મુક્તને પોતાની જાતને એને આમ સમજાય છે, દેખાય છે કે મારી વૃત્તિ થોડી સ્લાઇટ ખસી ગઈ છે. ત્યાં જ શું કરે છે મુક્ત? ત્યારે તે સંકલ્પને ક્ષમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને, એટલે ભગવાનની મૂર્તિને બરાબર આગળ એની ધારણા કરે છે. જે પ્રિય જે ઈષ્ટ મૂર્તિ હોય આપણી, એની ધારણા કરે છે અને ધારે છે, બરાબર ધારે છે. આ સાધના બતાવેલી છે અને આ દરેકને આ સાધના કરવાની છે, કારણ કે આ સાધનાની અંદર જ પરમ કલ્યાણ છે. પણ જો ત્યારે તે મૂર્તિ ધારણ કરે છે અને નખ શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત સમાવે છે.
એટલે લક્ષ્ય રાખે છે કે મારો જીવન લક્ષ્ય, મારી વૃત્તિનો લક્ષ્ય શું છે, મારા મનનો લક્ષ્ય શું છે, મારા મન બુદ્ધિ ચિત્ત અહંકારનો લક્ષ્ય શું છે. આ વિષયો, આ જગત, આ જે વંટોળાની જેમ બધું જગતમાં બધું ચાલ્યા કરે છે, એ કોઈ લક્ષ્ય નથી. એ ગર્ભવાસ, લક 84, યમપુરીનો દરવાજો છે. આ જગતમાં વૃત્તિ રાખવી એટલે, આ જગતમાં વૃત્તિ રાખવી એટલે એમાં 3 જ ડેસ્ટિનેશન: ગર્ભવાસ, જમપુરી અને લક 84. એમાં આ 3 જ વસ્તુ છે. આમાં બીજું કશું જ નથી. મોટા ભાગના મનુષ્ય આની અંદર જ રહ્યા કરે છે. પ્રથમના પહેલામાં પણ મહારાજે વાત કરેલી છે કે જે ભગવાનનો ભક્ત છે એ કેવી રીતે વર્તે છે, એ કેવી રીતે એ ભગવાનનું ધામ નિશાન છે. અને ભગવાનના જે એકાંતિક ભક્ત છે ભગવાનના ધામમાં જાય છે. બીજા બધા ગર્ભવાસ, લક 84, યમપુરીમાં જાય છે, અથવા સ્વર્ગમાં જાય ને પછી એમાંથી પાછા આવે. આવું બધું થતું હોય છે. એટલે જ્યારે જીવન મુક્ત થઈ ગયા, સાધુતાના ગુણ છે, અને જો સંકલ્પ સહેજ પણ થઈ જાય તો અતિશય એ ભગવાન તરફ વૃત્તિ જોડાણ, આમ બહુ જ જોડાણ કરે છે. મંત્ર દ્વારા મંત્ર કરે છે, ભજન કીર્તન. સહેજ પણ એ જગત સંબંધી સંકલ્પ થતો જ નથી. ક્રિયાઓ ઘણી થાય, શારીરિક ક્રિયા થાય, માનસિક ક્રિયા, બધી ક્રિયા એક ક્રિયાના દ્રષ્ટિથી થતી હોય છે. પણ હું જુદો છું વડતાલના 11મા પ્રમાણે. એવી રીતે એ સ્થિતિમાં એ મુક્ત રહે છે. આ બહુ મોટી વાત છે. આના વિશે નિરૂપણ કરવું એ તો અશક્ય જ વસ્તુ છે. આપણે થોડો પ્રયત્ન કરીએ છીએ. આ બહુ બોલી પણ ના શકાય આ સ્થિતિની વાત, કારણ કે વાણીથી પર વસ્તુ છે બધી આ. એટલે બહુ દયા થાય છે ભગવાનની કે આ ખરેખર સાચો ભક્ત છે, સાચો મુક્ત છે. અને એ જીવન મુક્ત એટલા બધા સમર્થ હોય છે કે સંકલ્પને ઓળખીને સંકલ્પ ભેળા ક્યારેક પણ નથી ભળતા. આખી અવસ્થામાં તમે વિચાર તો કરો, જાગ્રત અવસ્થામાં પૂરી રીતે આજે એક દિવસ પણ એવી રીતે રહેવું કોઈથી ના થાય. અરે 1 કલાક, 5 મિનિટ પણ રહેવું બહુ અઘરી વસ્તુ છે આમ જોવા જાવ તો. પણ એ સ્થિતિ બંધાય. ધીમે ધીમે આવી બહુ જ સુંદર સ્થિતિનું બંધારણ થતું હોય છે. કારણ કે આ સ્થિતિ થયા વગર, જાગ્રતમાં જો સ્થિતિ ના થાય તો સ્વપ્ન અવસ્થાની અંદર સ્થિતિ થવાની જ નથી. થઈ જ ના શકે. કેવી રીતે થઈ શકે? સ્વપ્ન અવસ્થાની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ અતિશય મોટી વાત છે. અતિશય મોટી વાત. એટલી બધી મોટી વાત છે કે ભગવાનના ભક્તો, ભગવાનનું ધામ, ભગવાનના ચરિત્રો, ભગવાન સંબંધી જે અનુભવ, એના સિવાય બીજું કશું જ ના આવવું જોઈએ એની અંદર. કેવું કહેવાય? બની શકે? કોને બને છે આવી રીતે? કારણ કે આપણા મનની અંદર આખું જગત ભરાયેલું છે. અને એ ચિત્તવૃત્તિ નિરોધ થઈ જાય એટલે આ બધી યોગિક પ્રક્રિયા છે. આપણો યોગ, જે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે, આપણો યોગ છે પુરુષોત્તમ યોગ. બરાબર? કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે જોડાણ એટલે પુરુષોત્તમ યોગ. આપણે પોતે બ્રહ્મભાવમાં આવીને ભગવાન પુરુષોત્તમ સાથે જોડવાનું છે. તો એ યોગ એટલે ભક્તિ યોગ છે, મુખ્ય ઉપાસના યોગ છે, અને બીજા બધા યોગ સપોર્ટમાં છે. તો જેમ જેમ વૃત્તિઓ જોડાય છે ત્યારે સ્વપ્ન જ્યારે થાય છે ત્યારે સ્વપ્ન પણ એ ભગવાનની મરજીથી એ અવસ્થા રહે ખરી, પણ એ દિવ્ય બની જાય છે, એ અલૌકિક બની જાય છે. અને એની અંદર ભગવાનની અસીમ દયા, કૃપા, અને ભક્તને એટલો બધો આનંદ થાય છે એની અંદર. કારણ કે આનંદ જાગ્રત અવસ્થામાં છે જ. આનંદની જે અનુભૂતિ એ જાગ્રત અવસ્થામાં નિરંતર રહ્યા કરે. આનંદની અનુભૂતિ જાગ્રત અવસ્થામાં નિરંતર રહ્યા કરે. અને જેમ રાત્રે સૂવા માટે જાય ત્યારે એ અત્યંત વૈરાગ્યથી
એટલે વૈરાગ્ય એટલું બધું પરિપક્વ થઈ ગયું હોય, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, બ્રહ્મનિષ્ઠા બધું એકદમ આમ બહુ સુંદર રીતે પરિપક્વ થઈ ગયું હોય, અને ભગવાનની ભક્તિ એટલે જોડાણ, પુરુષોત્તમમાં જોડાણ અલૌકિક રીતે બધા સંતના ગુણ સહિત જ્યારે સ્વપ્નમાં પ્રવેશ થાય છે ત્યારે ભગવાન સ્વયં ત્યાં સ્વપ્નની અંદર આવી જાય છે. આ જે જગત સંબંધી બધી જે વૃત્તિઓ છે, બધી વૃત્તિઓ વળી જાય છે ભગવાન તરફ. આ સ્વપ્નમાં સ્વતંત્રતા, અને સ્વપ્નમાં સ્વતંત્રતા એટલે એમાં એક પ્રકારની અલૌકિક જાગૃતિ છે. જેવી રીતે જીવ અજ્ઞાનવશ સ્વપ્ન અવસ્થામાં જાય છે, એવી રીતે નહીં. એ તો બહુ મોટું બંધન છે. એ તો સ્વપ્નમાં જાય છે પણ બહુ સ્થિરતાથી, શાંતિથી જાય છે. એક શરીરને આરામ મળે છે. મન બહુ સુંદર રીતે શાંત થઈ ગયો હોય, પુરુષોત્તમમય બની ગયો હોય. કેવી વાત છે આ, કેવી સ્થિતિ! આપણે થોડું કલ્પના પણ કરીને આની તો આપણે આનંદ થઈ જાય કે આપણું મન આવું બની શકે, આવું બની શકે. અને ખરેખર જેને આમ લગ્ની લાગી છે ને આવી રીતે, એને તો કોઈ સાથે કંઈ લેવા દેવા નથી. ભગવાનના ભક્તોનો મહિમા બસ, અને સંસાર તો એની રીતે બધું ચાલે જ કરો, એમાં શું નવું છે? એ જે સંસારમાં જ રહેવાનું, એટલે જેમ ઘટે તેમ રહેવાનું બસ, બાકી એના સાથે કંઈ લેવા દેવા નથી. સંસાર અને સંસારના જે જીવ છે એના સાથે, અને સંસારની અંદર આકાર માત્ર છે, ગરડા મધ્ય 49, એના સાથે કંઈ લેવા દેવા નથી. મહારાજના બહુ સ્ટ્રિક્ટ વચન છે. હા, ગરડા મધ્ય 49, રીડ ધ વચનામૃત, અમેઝિંગ. આપણે જોઈશું પછી. કંઈ લેવા દેવા નથી. ભગવાનનો આકાર અને બીજો આકાર કેટલો બધો ફરક છે. એક જ આકાર રાખવાનો છે મનમાં. પુરુષોત્તમ ભગવાન આપણા ઈષ્ટ, જે ઈષ્ટ હોય, આપણે સ્વામિનારાયણ ભગવાનના ઈષ્ટ છે તો એવી રીતે જેના જે ઈષ્ટ હોય એનો આકાર રાખો. બીજો કોઈ આકાર નથી રાખવાનો મનમાં. વિચાર કરો, આ પ્રકારની સ્થિતિ છે. અને જ્યારે એ ભક્તને પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ જ્ઞાન થાય છે સંત સમાગમ દ્વારા, ત્યારે વૃત્તિઓ બહુ જ સુંદર રીતે પ્રેમમય અતિશય જોડાય છે ભગવાનમાં. અતિશય લક્ષ્યયુક્ત, શ્રીજી મહારાજના શબ્દ છે આ વેદરસમાં. લક્ષ્ય કે મારે શું પ્રાપ્ત કરવાનું છે. આ છોકરા, કુટુંબ, પરિવાર, ધન, દોલત બધું હોય ગ્રહસ્થને, બધું સ્વપ્ન તુલ્ય છે. મહારાજે પોતે લખ્યું કે એમના જે ગ્રહસ્થ ભક્ત છે ત્યાગીની પેઠે જ એમને નિર્વાસનિક રહેવાનું છે. આવા શબ્દ આવે છે વચનામૃતમાં. ધ્યેય તો બધો એક જ છે, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોઈ પણ હોય, સ્થિતિ તો એક જ પ્રાપ્ત કરવાની છે. અક્ષર મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, અથવા મૂર્તિની અંદર સંલગ્ન થઈ ગયા હોય કે જે મૂર્તિની અંદર રહેનારા મુક્ત હોય, જે રીતે આપણે માનવું હોય એવી રીતે માની શકાય. પણ આ મુક્ત થવું છે અને આ સંસાર ચક્રમાંથી બહાર નીકળવું છે. આટલું તો એકદમ ક્લિયર હોવું જોઈએ, સ્પષ્ટ, એકદમ બહુ જ સુંદર રીતે દ્રઢતાપૂર્વક સ્પષ્ટતા. એટલા માટે મહારાજ કીધું અતિશય લક્ષ્યયુક્ત જીવે છે. એટલે જાગ્રત અવસ્થામાં તો ઘોટાળો થતો જ નથી. અને જો થઈ જાય સહેજ પણ, એટલે ઘોટાળો તો નથી થવાનો, પણ સહેજ પણ સંકલ્પ થઈ જાય છે, મુક્તને સંકલ્પ થઈ જાય, તો ત્યાં એના જે બે સાધન બતાવેલા છે, પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનું નખથી શિખા પર્યંત ધ્યાન કરે છે, એના સાથે જોડે છે, એ સત્ય છે. બીજું બધું ખોટું છે. મુજે વિના જાણજો રે બીજા માઇક સૌ આકાર, બરાબર. એટલે એક જ આકાર સત્ય છે, એ પુરુષોત્તમ ભગવાનનો. આવી રીતે લક્ષ્ય રાખીને ભગવાનમાં ડૂબી જાય છે ભક્ત. એટલે જાગૃતની અંદર એની સ્વતંત્રતા રહ્યા કરે. પછી પોતાની અંદર જો દેહભાવનો સંકલ્પ થાય તો દેહ જ ખોટો કરી નાખે છે કે આ હું છું જ નહીં, આ તો એક તત્વો છે, બધા હાથ છે, પગ છે, કાન છે, એક સેવા માટે છે. આ બધી જે ઇન્દ્રિયો છે એ 10 ઇન્દ્રિયો જેને કહેવાય કે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 4 અંતઃકરણ. ઘણીવાર આવી રીતે પણ કહેવાય છે કે 14 ઇન્દ્રિયો. એટલે 14 ઇન્દ્રિયો એટલે આવી રીતે સમજવું, એ બધી સેવા માટે છે.
એના દ્વારા ભગવાનમાં જોડવા માટે છે, બરાબર. એટલે એનો બીજો ઉપયોગ કરીએ પોતાના વાસનાઓ માટે, પોતાના જે શારીરિક બધા સુખો માટે, ને આવી રીતે બધું કર્યા કરીએ એટલે બહુ ખોટ છે બધી. હા, તો એ ખોટ ટાળવા માટે શ્રીજી મહારાજ આવે, એને કાઢવા માટે જ. એટલે ભગવાનનો જે રસ છે એ ધીમે ધીમે જેમ આવશે ત્યારે પછી એની અંદર જ આપણે રહી શકીએ. ભગવાનમાં વૃત્તિ જોડવી એ પછી તો વૃત્તિ ત્યાં જ રહે અને વૃત્તિ એમાંથી ખસે નહીં. અને પછી ક્રિયાઓ થાય એટલે એ મુક્ત, જેને મુક્ત કહેવાય. અને બહુ આ તો કેવું છે કે આજે રસાસ્વાદની વાત આપણે લઈએ તો બીજું ઘણી બધી વસ્તુનો ત્યાગ થાય, પણ રસાસ્વાદનો ત્યાગ થાય. આ વસ્તુ બહુ ગમતી હોય, બરાબર છે, તો એની અંદર ભગવાનનું કનેક્શન રાખવું પડે. અને એવી રીતે કરતાં કરતાં મૂર્તિનો રસ આવ્યા કરે. આ વિષયોનો રસ છે એ ટ્રાન્સફર થઈ જાય મૂર્તિનો રસમાં. વિષયો તો રહેવાના છે, એ તો એક સામાન્ય રીતે એના સાથે વ્યવહાર રહે છે, પણ જે રસ છે આવવાનો છે એ ભગવાનની મૂર્તિનો રસ આવે છે. અને એ અલૌકિક રસ છે, એ પારલૌકિક રસ છે, એ દિવ્ય રસ છે, એ વેદ રસ છે, બરાબર. આ વેદાંતનો રસ છે. રસો વૈસહ, આવી રીતે રસમય વૃત્તિ રહ્યા કરે. પણ એ જે પ્રેમ છે, એ જે ભક્તિ છે, એની સુરક્ષા માટે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણ અતિશય એની આવશ્યકતા છે. ધર્મમાં ખામી હોય તો પણ પછી ના પહોંચાય, પછી એ ભક્તિ રહેવાની જ નથી. જ્ઞાન અને વૈરાગ્યમાં ખામી હોય તો પણ તકલીફ થઈ જાય. એટલે એની ખામી એટલે ભક્તિ નિરંતર રહ્યા કરે, એમની એમ જ રહ્યા કરે. અને આ જે જગત સંબંધી બધો જે વ્યવહાર કે ક્રિયા કે અનુભવ આપણે થોડું જોઈએ, થોડો વિચાર કરીએ ને કે આ જગત સંબંધી વૃત્તિ રાખવી જેટલી ઘટે આપણે વ્યવહાર માટે બરાબર છે, પણ એ પણ કર્મયોગમાં એનું પરિવર્તન કરી નાખવું પડે. પણ બાકી આ જગતના જીવ જે રીતે આ જીવે છે, જેવી રીતે આ જે જગતને ચલાવે છે, આ કંચન, કામિની, કીર્તિ, હઠ, માન, ઈર્ષા, એટલા બધા યુદ્ધો ચાલે છે, એટલા બધા પ્રોબ્લેમ્સ ચાલે છે, એટલા બધું ક્લેશ બધું ચાલ્યા કરે છે, બરાબર. આ કયા પ્રકારનું કલ્યાણ થાય કોઈનું એની અંદર? એ તો મહાબંધનમાં જ છે. અને એ લોકોનું પણ સારું થાય, એમને સત્સંગ થાય, એમને કોઈક સદબુદ્ધિ આપે, બરાબર, કે સદબુદ્ધિ પ્રગટ થાય તો થાય, ના થાય તો એની ઈચ્છા. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી, બીજાનો લોટો જોટો કરવા. બહુ સરસ વાત છે આ. કે હમણાં આ સચિન અહીંયા આ સેવક બોલે છે તો કોના માટે બોલે છે? મારા મન માટે જ હું બોલું છું. અને એક સેવા તરીકે આ યુટ્યુબમાં મૂકી દીધું, જેને લઈને પછી ભગવાનના ભક્તોના આશીર્વાદ મળે, મને પણ વધારે પ્રેરણા મળે, અને કંઈક સુધારો હોય આની અંદર તો ખાસ જણાવે. અને પછી મોટા મોટા સંતો આના ઉપર વધારે નિરૂપણ કરે, આ દિવ્ય ગ્રંથ ઉપર, મહાઅલૌકિક ગ્રંથ પર. એવી એક પ્રાર્થના છે, એવો પણ એક આપણો સંકલ્પ છે. આપણી કોઈ એવી કક્ષા નથી કે આને અડી પણ શકીએ. આ તો વિષય જ એવો છે કે આખી વાત જ આખી જુદી છે આની. તો પણ થોડો પ્રયત્ન કરીએ છીએ અહીંયા. તો થોડું આગળ જઈએ કે સ્વતંત્રતાની અંદર શું અનુભવ થતા હોય છે. તો સ્વપ્ન અવસ્થામાં જ્યારે ભગવાન આવે છે ત્યારે એ ભક્તને મહા આનંદ થાય છે. એની અંદર જુદા જુદા મંદિરો દેખાય, જુદા જુદા ભગવાનના સંતો દેખાય, ભક્તો દેખાય, અલૌકિક દર્શન થાય, ધામો દેખાય, જુદું જુદું જાત જાતનું બધું દેખાય. એની અંદર ચક્રો દેખાય, બરાબર, ઘણું બધું દેખાય. પણ મહારાજે શું લખ્યું છે કે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ જ્યાં સુધી એ ના દેખાય ત્યાં સુધી આ બીજું બધું જે છે, ભલે અલૌકિક છે, એ પણ બધું બાહ્ય દ્રષ્ટિ છે. પ્રથમ 49 વચનામૃત. એટલે આ અનુભવના લેવલ ઉપર આપણે જોઈએ કે જેમ 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 આપણે આગળ જઈએ ત્યારે આ ઘણા બધા અનુભવો થતા હોય. એટલે આપણે ડાયરેક્શન સાચી છે, લક્ષ્ય શું છે? મૂર્તિ છે, નારાયણના ચરણારવિંદ છે. આખું વેદરસનો સારાંશ જ એ છે આખો. મહારાજ કહે છે ને કે હે પરમહંસો, એક નારાયણના ચરણારવિંદમાં પ્રીતિ રાખવી. આખો સારાંશ આટલો જ છે વેદરસનો, પણ એની અંદર કેટલું બધું આવી જાય. એટલે એમાં આખો માર્ગ છે આખો, કે ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચવું હોય તો એની અંદર બીજું બધું ઘણું બધું આવતું હોય છે. અને એ બધી બાહ્ય દ્રષ્ટિ છે.
એટલે ખાસ તો સંકલ્પનો ખેલ છે આ. ચિત્ત કી વૃત્તિ એક હે, ભાવે ત્યાં લગાવ. ભાવે તો હરિ કી ભક્તિ કરો, ભાવે તો વિષય કમાઓ. બરાબર ને? એટલે વૃત્તિ તો વૃત્તિ છે, પણ ક્યાં જોડીએ છે એ પ્રશ્ન ત્યાં આવે છે. એટલે સ્વપ્ન અવસ્થામાં ભગવત દર્શન થતા હોય છે, ભગવાનને બોલાવાના હોય છે. પાછું એ પણ એક પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મહત્વનો. જાગ્રત અવસ્થામાં આપણે જ્યારે ભજન કીર્તન બધું વૃત્તિઓ રાખીએ, અને જો થોડું એવી રીતે થોડું કલ્પના કરો કે મુક્ત બની ગયા છે, તો પછી શું? તો એ મુક્તપણું ક્યારે છોડવું નહીં. અને પછી ભગવાનનો રસ એટલો બધો આવતો હોય છે જાગ્રતમાં, ત્યારે ભગવાનને બોલાવવા સ્વપ્નમાં. આપણે એવું કરીએ છીએ કે ભગવાનને બોલાવવા કે હે પ્રભુ તમે જ આવો આની અંદર સ્વપ્નમાં. બીજું કશું નથી જોતું, બીજું કશું જોવું પણ નથી. તમારા સિવાય બીજું કશું છે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશોમાં. બધા જાણે છે સત્સંગી અને ભગવાનના ભક્ત, મૂર્તિ સિવાય બીજું કશું જ નથી જોતું. કેવું કહેવાય? એટલે ભગવાનનો આવાહન કરવો. જનમંગલ નામાવલી, સર્વમંગલ નામાવલી, જુદા જુદા મહારાજના સ્તોત્ર છે, બહુ કેટલા બધા સંસ્કૃતમાં પણ છે, ભક્ત ચિંતામણી છે, આપણા જે મૂળ ગ્રંથો જે છે બધા એટલા બધા મસ્ત છે, એટલા અલૌકિક છે. પછી જે પરંપરામાં જે ચરિત્રો પણ ઘણા બધા સંતોના પણ છે, ઘણું બધું છે. બરાબર? તો આખો ખજાનો છે. તો એની અંદર આમ રસબસ રહીએ. અને જ્યારે સ્વપ્નમાં પ્રવેશ થતો હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે પરમાત્મા, તમે સ્વયં આવો. આ તો કેવું છે કે આપણે જો ભગવાનને બોલાવીએ નહીં, ઇફ યુ ડોન્ટ કોલ ગોડ, જીસસે પણ લખ્યું ને, એસ્ક એન્ડ યુ શેલ રિસીવ. ભગવાન પાસે માગવું જોઈએ. તો શું માગવાનું? કે ભગવાન જ માગવાના. એમના પાસેથી બીજું શું માગવાનું? એમના પાસેથી એ પોતે જ માગવાના. એમના પાસેથી બીજું કંઈક માગીએ તો ઠીક છે, એ પણ મળે એવું નથી. હા, પણ ઉત્તમ જે સ્થિતિ એવી છે કે ભગવાન પાસેથી ભગવાન જ માગવા અને એમને બોલાવવા, એમને આમંત્રણ આપવું કે તમે સ્વપ્નમાં આવી જાઓ. અને એટલું બધું મહા આનંદ છે આની અંદર. બીજું કશું જ આવતું નથી. કોઈ સગા સંબંધી તો ખાસ ના આવવા જોઈએ એની અંદર. એ તો મોટો એક્સ મારી નાખો, ચોકડી જ મારી નાખવી. સગા સંબંધી મગજમાં બિલકુલ રાખવાના નહીં. એના સાથે વ્યવહાર રાખવાનો, પ્રેમ રાખવાનો, સેવા કરવાની, બરાબર છે. મનમાં પુરુષોત્તમની મૂર્તિ સિવાય બીજા એક પણ વ્યક્તિને રાખવાના નથી. બીજા કોઈનો આકાર નથી રાખવાનો. એક પુરુષોત્તમ ભગવાન, અને પછી એમના સંબંધમાં જે ભગવાનના જે ભક્તો છે એમનો મહિમા સમજવો. અને જીવ પ્રાણી માત્રમાં ઈશાવાસ્યમિદમ સર્વમ, ભગવાન દરેકમાં છે એવો ભાવ રાખવાનો. બસ આટલી જ વાત છે. કારણ કે આની અંદર પછી બહુ મોટો ઘોટાળો થઈ જાય. આમ જોવા જાઓ તો પૈસા, કુટુંબ, પરિવાર, આ જે ખેંચતાણ સંસારની, આ બધો મહા આપણે શું કે બંધનકારી વસ્તુ છે. આ બધી કચરો છે આ. અને શ્રીજી મહારાજના સ્વયં મહારાજ ભગવાન પોતે કહે છે કે તમે અમારા કેવા છો, તમારામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તલ એટલે કેટલા નાના હોય છે તલ. એવી ઝીણી પણ કસર એટલે ખામી રહેવા દેવી નથી. કસર તો આપણામાં ઘણી બધી હોય છે, પણ એના ઉપર આપણું ફોકસ ના હોવું જોઈએ. આપણું જે કોન્સન્ટ્રેશન, ફોકસ, કે આપણું જે લક્ષ્ય તો પુરુષોત્તમ કે પરમાત્મા આપણા ઈષ્ટ છે એની અંદર જ લક્ષ્ય હોવું જોઈએ. આ દોષો ઉપર નહીં, કોઈ કુટુંબ પરિવાર ઉપર નહીં, કોઈ ઉપર નહીં. સેવા કરવાની ચિંતા તો બિલકુલ નહીં કરવાની. અને સ્થિરતા રાખો. સુખ દુઃખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિરમતી. સ્થિરતા ના રાખીએ તો સ્વતંત્રતા આવવાની જ નથી, ક્યારે ના આવે. એટલે જાગ્રત અવસ્થામાં જે ક્રિયાઓ થતી હોય છે એમાં સંપૂર્ણ સ્થિર મન થવું જોઈએ. અને મહારાજ વેદરસમાં જ આગળ કહેશે કે જેનું મન શાંત થઈ ગયું છે એ તો બહુ મોટી વાત. એ તો મહારાજ બહુ રાજી થઈ જાય. એટલે આપણું મન એકદમ શાંત હોવું જોઈએ અને સ્થિર હોવું જોઈએ. સ્થિરતા મનની, શાંત મન શાંતિની અંદર, શાંતિમાં પ્રવેશ,
કે ઓમ શાંતિ શાંતિ શાંતિ, શાંત એકદમ મન, સ્થિર મન અને પવિત્ર મન. પવિત્રતા વગર ભગવાન નથી મળતા. બરાબર, રાગ દ્વેષ, આજે રજોગુણ તમોગુણના બધા ભાવો રહ્યા કરે, કેવી રીતે ભગવાન આવે? બધો કચરો એટલો બધો છે, બ્લોક, બધા ગ્રંથિઓ, બધી જુદી જુદી ગ્રંથિ બધી ભરાઈ ગયેલી હોય, એમાંથી અને એને લઈને જીવનું એટલું બધું દુઃખ ભોગવે છે, જુદા જુદા પ્રકારના દેહ મળે છે, વિચિત્ર બધું થાય છે. બધું એનું પણ ઘણું બધું વર્ણન છે વેદરસમાં. બરાબર, એટલે બંધનનું વર્ણન મહારાજે કરેલું વચનામૃત અને વેદરસમાં, બંને ગ્રંથોમાં. બંધન કેવું છે, સત્સંગી જીવનમાં પણ, સત્સંગી જીવનની અંદર પણ છે. મુક્ત સ્થિતિનું વર્ણન કેવું છે, આપણે હમણાં જે મનન ચિંતન કરીએ છીએ, અને મુક્ત સ્થિતિમાં કેવી રીતે જવું. તો અહીંયા શ્રીજી મહારાજ અહીંયા બધા જ પરમહંસોને, એમના જે બહુ પ્રિય પરમહંસો, અને પછી બધા માટે, આપણા માટે, બધા માટે છે આ, કે જાગ્રતમાં સંકલ્પ થાય તો શું કરવું, તો જીવન મુક્ત શું કરે છે કે એ સંકલ્પને શમાવી નાખે છે. પણ એ જીવન મુક્ત છે એટલે આપણે પણ પોતે જીવન મુક્ત છીએ એવી રીતે ભાવ રાખવો. પહેલાં તો ભાવ રાખવો પડે કે હું મુક્ત છું, હું દિવ્ય છું, બસ હું અક્ષર છું. એવી રીતે પહેલાં એ ભાવાત્મક સ્થિતિમાં આવી જાય, એ ભાવ રાખે પહેલાં, પછી એ ભાવમાંથી એ સ્થિતિ બંધાય. જો આપણે એવી રીતે ભાવ રાખીએ કે હું દોષે યુક્ત છું, હું અજ્ઞાની છું, મારામાં આટલા બધા પ્રોબ્લેમ છે, આમ છે તેમ છે, તો તો એવી રીતે આપણું કલ્યાણ ના થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જ લખેલું છે કે ગમે એવું દોષે યુક્ત હોય તો પણ પોતાને અક્ષર માનવું, કારણ કે આપણે આત્મા તો છીએ જ. આ દોષ અને આ બધી વસ્તુ આપણી છે જ ને, તો એક પ્રકારનું અજ્ઞાન છે, એક પ્રકારનું આપણે શું કહીએ કે બધા વિક્ષેપો છે, એના સાથે કંઈ લેવા દેવા નથી. બરાબર, એટલે એનું એનાલિસિસ પણ બહુ કરવાની જરૂર નથી. એટલે દોષ છે જ નહીં મારી અંદર. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદનો જ્યારે સ્પર્શ કરીએ છીએ એવી રીતે સ્પર્શ કરવો કે બધા દોષ ખલાસ થઈ જાય. તો કેવી રીતે સ્પર્શ કરવો? એ મહિમાથી, અસાધારણ મહિમાથી ચરણારવિંદને સ્પર્શ કરવો. અને એવી રીતે એકવાર સ્પર્શ કરીને એટલે એ જ સ્પર્શમાં જ મુક્ત થઈ જઈએ. બાકી તો આમ આપણે હજારો દંડવત પ્રણામ કરતી, પણ એ તો શું છે, સાધનનું બળ છે, એ કરવાનું જ છે. પણ સાધનનું બળ અહંકારથી થતું હોય છે. અહંકારથી કોઈક પણ સાધના થાય, ભગવાન પાસે આપણે એ તો પુણ્ય થાય, પણ એ ભગવાનને આપણે ભગવાન સાથે સંબંધ નથી જોડવા દેતી, ભલે આધ્યાત્મિક સાધના હોય. એ જે વાત લખેલી છે ને કે કનક તજો કામિની તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માને કે રંગ. એટલે એની અંદર માન આવી જાય. બહુ વિચિત્ર વાત છે. આપણે કોઈક મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના કે કોઈ પણ મંદિરમાં આપણે દંડવત કરતા હોઈએ અને કોઈ જ ના હોય, આપણે એને ભગવાન જ હોઈએ, મૂર્તિ હોય, તો કેવી રીતે દંડવત થાય? બહુ સરસ રીતે દંડવત પ્રદક્ષિણા બધું થાય. પણ એક પણ વ્યક્તિ આપણે જોતો હોય કે 5 જણ જોતા હોય કે દંડવત કરીએ છીએ, તો આપણે જો ભાન થઈ જાય કે મને કોઈક જુએ છે, તો આપણે દંડવત કેવી રીતે કરીએ? વધારે એકદમ બહુ મસ્ત કરીએ પ્રદક્ષિણા અને ભાવપૂર્વક. અને એવું કેમ? કારણ કે બીજો કોઈક જુએ છે મને. જો આ અહંકારની પ્રક્રિયા, અહંકારથી પછી દંડવત થઈ ગયું, ખ્યાલ જ નથી આવતો કે આવું બધું થતું હોય. એ અહંકારથી દંડવત ના થાય. કોઈક જુએ કે ના જુએ, કે કોઈક માન કરે કે અપમાન કરે, કે કોઈક થૂકે કે ગમે તે કરે ને દંડવત કરતા, આપણી સ્થિતિ એમ જ હોવી જોઈએ. કોઈક પુષ્પની માળા ચડાવે અથવા કોઈ ગાળ દે, આપણી વૃત્તિ જરા પણ હલવી ના જોઈએ. એ તો શું થઈ જાય કે પ્રશંસા, 2 શબ્દો કોઈક સારા બોલે કે કેટલા સરસ દંડવત કરે છે, આટલું જ કોઈક બોલે દૂરથી આપણે સાંભળીએ તો આપણે એકદમ એક પ્રકારનું એક જોશ આવી જાય, એક પ્રકારની શક્તિ આવી જાય અહંકારમાંથી. મજા આવી જાય. માનરૂપી હાડકું, 41મી વચનામૃત. બરાબર, માનરૂપી હાડકું છે, વિચિત્ર વસ્તુ છે. એને આ પ્રોબ્લેમ જે છે ને અહંકારનો, એને લઈને જ કોઈને ભગવાન મળતા નથી. જેને ભગવાન મળ્યા છે ને અહંકાર સંપૂર્ણ છોડી દીધો છે. આટલી જ વાત છે આધ્યાત્મમાં. સ્વતંત્રતા પણ આવી જાય અને બધા સંકલ્પ શમી જાય, બધું જ થઈ જાય એની અંદર. અહંકાર છોડવો પડે. અહંકાર જ આપણે છોડતા નથી.
અહંકાર છોડવો જ નથી, દેહભાવમાં જ રહ્યા કરીએ છીએ. કોઈક વખાણ કરે તો આપણે રાજી થઈ જાય, કોઈક અપમાન કરે તો આપણે દુઃખી બની જઈએ. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટ એને કે એને ચિત્ત. ગીતાજીના કેટલા બહુ સુંદર બધા શ્લોક છે. પણ એ શ્લોક અંતરમાં આવી જાય, આ વેદરસ અંતરમાં આવી જાય, વેદ વેદાંતના રહસ્ય અંતરમાં આવી જાય, આ વેદરસનું જ્ઞાન આપણામાં આવી જાય ને તો બીજું કંઈ કરવાનું જ નથી પછી. દેટ્સ ઇટ. પુરુષોત્તમ સિવાય બીજું કોઈ વાત જ નહીં. કારણ કે સમય ઓછો છે અને મોટી પ્રાપ્તિ કરવાની છે. એ ભગવાનની દયા, ભગવાન પ્રાપ્ત કરવાના છે. આજે લોક, સંસાર, ભોગ, યોગ, આ કેટલું બધું કેટલા જન્મોથી બધું એનું જ કરીએ છીએ. એમાં કશું નવું નથી. એટલે થોડું આગળ જઈએ આની અંદર કે સ્વપ્નની અંદર સ્વતંત્રતા એટલે ભગવાનનો આવાહન. ભગવાનને બહુ પ્રાર્થના. ભગવાન છે ને, ભગવાન આપણી સાધનાથી ભગવાન નથી મળતા. સાધના તો કરવી જ પડે છે, પણ સાધના કરવાથી ભગવાન નથી મળતા. સાધના એટલા માટે કરીએ છીએ કે ભગવત પ્રસન્નતા થાય અને પોતે કૃપા કરીને આપણી પાસે આવે. એ કૃપા સાધ્ય છે, એ સાધન સાધ્ય છે જ નહીં. એનો અર્થ એ નથી કે સાધના ના કરવી. સાધના તો પૂરી રીતે કરવાની, પણ કેવી રીતે? અહંકાર છોડીને સાધના કરવી. મનનો ખેલ તો બહુ વિચિત્ર છે બધું. આ બહુ જ વિચિત્ર, બહુ અતિ વિચિત્ર. મોટા જે ઘણીવાર કથાકાર કહેવાતો હોય કે કોઈક પણ હોય, આ બધા આધ્યાત્મનું બધું એટલું બધું જાણતા હોય, કલાકો સુધી કે વર્ષો સુધી પણ બધી વાત કરતા હોય, પણ એમાં અહંકાર કેટલો. આપણે તો દોષ તો કોઈને જોવાના નથી, પોતાના જ જોવાના છે. પણ આ તો એક જનરલ વાત છે કે અહંકારથી કોઈક પણ ક્રિયા થાય ને ભગવાનને નથી ટચ થતી. પછી માણસ એ ભક્ત એકલો હોય કે હજારો સાથે હોય, પણ અહંકાર સંપૂર્ણ સમર્પિત થઈ જાય ભગવાનના ચરણોમાં કે હું તમારો છું બસ. પછી કોઈક હોય ના હોય, કોઈક જુએ ના જોવે, વખાણે, અપમાન કરે, ગમે તે કરે, સ્થિત પ્રજ્ઞતા જ રહ્યા કરે, સ્થિરતા જ સંપૂર્ણ રહ્યા કરે. જ્યાં લગે દિલ ડગમગે નવ બ્રહ્મ પ્રકાશ રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. મુક્તાનંદજીનું પદ છે. એટલે બ્રહ્મરસનો ભોગ, મૂર્તિના રસનો ભોગ, એ ભોગી બનવાનું છે, પણ ભગવાનના રસનો ભોગ. અને એના કનેક્શનમાં આપણે ભણીએ, અભ્યાસ કરીએ, બીજા શાસ્ત્રો જે આપણે જે કરવાનું છે બધું એ તો બરાબર છે, પણ ભગવાનનું કનેક્શન એની અંદર લાવવું પડે. અને એ પણ બધી કળા છે. આજે સંસાર સમક્ષ આપણે દ્રષ્ટિ કરીએ જાગ્રત અવસ્થામાં કેટલું બધું જુદું જુદું દેખાય, પણ ભગવાનમાં એ દ્રષ્ટિ બની ગઈ હોય તો ભગવાનના કનેક્શનમાં બધું જ દેખાય. કોઈક પણ વસ્તુ, આજે એક પક્ષી હોય, બર્ડ, તો પણ દેખાય કે પક્ષીની એની અંદર જીવાત્મા છે. કેવી રીતે ભગવાને આ શરીર બનાવ્યું છે, એ પણ કર્મનો કંઈક ભોગ કરે છે, બરાબર. એની અંદર પણ ભગવાન રહેલા છે. એટલે બધું આધ્યાત્મિક દ્રષ્ટિથી આખી સૃષ્ટિ દેખાય. આ પણ એક સ્વતંત્રતા છે જાગ્રત અવસ્થામાં. જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા એટલે પૂરો અનુભવ. જેટલા અનુભવો છે જાગ્રતમાં એ આધ્યાત્મિક દ્રષ્ટિથી દેખાય. આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે બ્રહ્મ દ્રષ્ટિથી દેખાય, એ દિવ્ય દ્રષ્ટિથી દેખાય. એ વચનામૃત સ્વામીની વાતો, ભગવદ્ ગીતા, ગોપાલ સ્વામીની વાતો, આ મોટા મોટા ગ્રંથો છે, એમાં જે વાતો લખેલી છે એ દ્રષ્ટિથી આ જગત દેખાય. ત્યારે જાગ્રતમાં સ્વતંત્રતા આવે છે. હવે વિચાર તો કરો આ વસ્તુ. આજે ફોર એક્ઝામ્પલ આપણે કોઈક પાર્કમાં ફરવા માટે ગયા હોય અને કોઈક ગર્ભદાન સ્ત્રી હોય, બરાબર, ગર્ભ હોય, એવી રીતે બાળક પછી આવવાનું હોય, તો આપણે શું દેખાય એની અંદર? કોઈનો અવગુણ તો નથી લેવાનો, પણ દેખાય કે જો ગર્ભવાસ શું છે, ગુણાતીતાનંદ સ્વામી શું લખેલું છે, મહારાજે શું કહેલું છે કે જેટલું જ સમુદ્રમાં પાણી છે એટલું માતાનું દૂધ પીધું છે. આ બધા વચન મગજમાં આવવા જોઈએ જ્યારે આપણે દેખીએ. when you see a pregnant lady, પછી એના માટે પ્રાર્થના થાય કે બાળક મુક્ત બની જાય, એ ભગવાનનો ભક્ત બની જાય. એ પણ ભગવાને કળ ચડાવેલી છે, એ પણ ભગવાનની શક્તિ છે જેને એને શરીર એ જીવને મળે છે. કેટલું બધું દેખાય. આજે આપણે વચનામૃત બધે જ છે. મહારાજના વચનો આખી જાગ્રત અવસ્થામાં શ્રીજી મહારાજના વચનો જ્યારે દેખાવા માંડે ને ત્યારે જાગ્રતમાં સ્વતંત્રતા કહેવાય. આવું થાય છે. આપણે કોઈક પણ સાથે વાત કરીએ, કોઈક પણ પદાર્થ સામું જોઈએ
ત્યારે એ ભગવાન સંબંધી કંઈક લિંક લગાડવાની. આજે કોઈક આ ઘણીવાર એવું થાય છે કે કોઈક હિન્દી સોંગ કે કોઈક મૂવીનું કંઈક ગાન કે એવું કંઈક સાંભળવામાં આવે તો ડાયરેક્ટલી ભગવાન સાથે આનું શું લિંક છે? ભગવાનનો સંબંધ દરેક વસ્તુ સાથે છે. દરેક અનુભવમાં પરમાત્માનો સંબંધ છે ને છે. આપણે ઓળખી શકીએ એ સંબંધ શું છે? હા, એ આ હાઈ લેવલની વાત છે, એટલે ઉપરના લેવલની વાત છે. એટલે અહીંયા સ્વતંત્રતા મહારાજ એવું નથી લખ્યું કે તમે સ્વામિનારાયણ મંદિરમાં સ્વતંત્ર જ છો, કે કૃષ્ણના મંદિરમાં કે ચર્ચમાં કે મોસ્કમાં કે ગુરુદ્વારામાં. મહારાજે કહ્યું આ અવસ્થામાં સ્વતંત્રતા છીએ. બરાબર? સ્વતંત્રતા અવસ્થા, એ અવસ્થા જાગ્રત અવસ્થાની અંદર પૂરી સ્વતંત્રતા છે. એટલે ગમે ત્યાં જઈએ, ગમે તે સ્થિતિમાં હોય, કોઈ સાથે પણ મળીએ તો પણ સ્વતંત્રતા રહ્યા કરે છે. અને પછી એ સ્વપ્નમાં સ્વતંત્રતા આવે છે. એ યોગની વાત છે. કારણ કે વૃત્તિઓ એકદમ સ્થિર, પવિત્ર, શાંત બની ગઈ છે, ભગવાનમય બની ગઈ છે. અને પછી એ ભગવાન દયા કરે છે ભક્તો ઉપર. એ જુએ છે કે ખરેખર આ ભક્ત સાચો છે, એને ખરેખર મારી જ ઈચ્છા છે, તો પછી એ ભગવાન તત્કાળ આવે છે. બરાબર? ભગવાન કોની પાસે આવે છે? જેને ભગવાન જ જોઈએ છે, એના પાસે ભગવાન આવે છે. સીધી જ વાત છે. એટલે આ બહુ સૂક્ષ્મ વાત છે આ બધી. અને એવી રીતે સ્વપ્નમાં સ્વતંત્રતા આવે છે. હવે સુષુપ્તિમાં સ્વતંત્રતા શું છે? એ આખો બહુ ગૂઢ અને બહુ અઘરો વિષય છે. એટલે સુષુપ્તિમાં સ્વતંત્રતા સમજવી, તો આમ તો સુષુપ્તિમાં તો કોઈ અનુભવ નથી, પણ એવી સ્વતંત્રતા આવે છે કે સુષુપ્તિમાં પૂર્ણ જાગૃતિ રહ્યા કરે છે દ્રષ્ટાની, કે હું આત્મા છું, દિવ્ય છું, હું બ્રહ્મ છું. એટલે એને અલૌકિક અનુભવો થતા હોય છે. સુષુપ્તિ અવસ્થા રહેતી નથી. એ સુષુપ્તિ અવસ્થા એક દ્રષ્ટિથી રહે છે, શરીરને એક શાંતિ મળે છે, મનને. એટલે મન એનીમાં અંતઃકરણ એક્ટિવ નથી ત્યાં, પણ અલૌકિક અનુભવો સુષુપ્તિ અવસ્થામાં થાય છે. એને પછી આપણે તુરિયા કહીએ. તુરિયાપદ, સારંગપુરનું છઠ્ઠું જે ફર્સ્ટ પેરેગ્રાફ જે છે, એમાં છેલ્લી લાઈન છે કે એને તુરિયાપદ કહેવાય, પરબ્રહ્મ કહેવાય, બ્રહ્મ કહેવાય. જુદા જુદા નામ બધા શાસ્ત્રોમાં લખેલા છે. એ મહારાજે બધા ત્યાં લખેલા છે, કે મહારાજ બોલ્યા. આ અનુભવનો પ્રશ્ન છે કે સુષુપ્તિની અંદર પણ આપણે એટલા બધા પર થઈ ગયા હોઈએ, જે મુક્ત છે એ પર થઈ ગયા હોઈએ, કે આજે જાગ્રતનું તો બંધન ખલાસ થઈ ગયું હોય, સપનામાં ભગવાન દર્શન આપતા હોય, અને જ્યારે સુષુપ્તિ આવે છે એમાં પણ સ્વતંત્રતા આવી ગઈ હોય. અને એ સ્વતંત્રતા એટલે દિવ્યતા, દિવ્ય અનુભવ. એની અંદર એ આધ્યાત્મના રિયલ અનુભવો થતા હોય છે સુષુપ્તિની અંદર. સુષુપ્તિનો સાક્ષી, સુષુપ્તિની અંદર જે સાક્ષી છે એનો અનુભવ થતો હોય છે. એ જ આ મહારાજ કહે છે કે દ્રષ્ટાનો વિચાર. વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષ્યને દ્રષ્ટાંત કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત ને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા છે જીવન મુક્ત સંત. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં એ જીવન મુક્ત સંત છે. અને લક્ષ્ય પુરુષોત્તમનો છે. પાછો એ સુષુપ્તિની અંદર પણ લક્ષ્ય છે પુરુષોત્તમ નારાયણ. કારણ કે એ સુષુપ્તિમાં જુદા જુદા લોક દેખાય. એ સુષુપ્તિ અવસ્થા કહેવાય નહીં એવી રીતે. એક રીતે કહેવાય, બીજી રીતે ના પણ કહેવાય. જે સામાન્ય જીવને જે સુષુપ્તિ અવસ્થા થાય છે એવું નથી. પાછું એમાં પોતાની અંતરમાં જે ભગવાને આપેલી જે શક્તિ છે એ શક્તિનું સંચારણ થાય છે. એટલે શક્તિ જાગૃત થઈ જાય છે એની અંદર. એટલે જાગૃતિ એટલી બધી આવે છે કે સુષુપ્તિ અવસ્થા એક દ્રષ્ટિથી આમ એક સ્થિરતા છે બસ, પણ એની અંદર અપાર જાગૃતિ છે. એ જાગૃતિ એટલે જાગૃત અવસ્થા એવું નથી, એ અલૌકિક જાગૃતિ છે. અને એની અંદર 99 ચક્રના દર્શન થઈ શકે, આત્મ તત્વનું દર્શન થાય, નાડીઓનું દર્શન થાય, ઈડા પિંગલા સુષ્મના નાડીનું દર્શન થાય, જુદા જુદા લોકના દર્શન થાય, સૂર્ય ચંદ્રના લોકના દર્શન થાય,
વૈકુંઠાદિક ધામોના દર્શન થાય, વૈકુંઠ ગોલોકાદિક ધામોના દર્શન થાય. એ શ્રીજી મહારાજ આ સમાધિ પ્રકરણ જ્યારે ચલાવ્યું ત્યારે આવું બધું દર્શન કરાવતા. 49 ભક્ત ચિંતામણી 49નું પ્રકરણ 49 આખું પ્રકરણ વાંચવા જેવું છે. આપણે લઈશું આ બધું નિરૂપણની અંદર એ પણ લેવાનું જ છે કે આવી અલૌકિક તત્વો છે એ બધા દર્શન શ્રીજી મહારાજે સમાધિની અંદર કરાવેલા. અને એ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એનું બધું આખ્યાન લખેલું છે, ભક્ત, અને એનું આખું પ્રકરણ લખેલું છે. ગરડા પ્રથમ 49. એટલે આ તો કૃપા સમાધિથી શ્રીજી મહારાજે કરાયેલું. હવે જો જ્યારે આપણે ભગવાનના ભક્ત બની અને જેમ મુક્ત સ્થિતિમાં જઈએ ત્યારે ભગવાનની દયાથી, કૃપાથી સુષુપ્તિની અંદર અલૌકિક અનુભવ થતા હોય છે. એ ભગવાન પોતે કરાવતા હોય છે. એ ભગવાનમય જ બધું હોય છે અને એનું કોઈ વર્ણન કરી જ ના શકે. અને ભગવાનની દયાથી પછી એ ભક્તને કે એ મુક્તને ફરીથી પછી જાગૃત અવસ્થામાં લઈ આવે છે, તો પણ એ મુક્ત જ રહે છે. અને જાગૃત અવસ્થામાં એટલા માટે લઈ આવે છે કારણ કે એને કંઈક સેવા કરવાની બાકી હોય, કેવી રીતે હજુ પુરુષોત્તમની મૂર્તિનો સાક્ષાત્કાર બાકી હોય. બરાબર. એટલે આ પ્રકારનું પણ આપણે ઇન્ટરપ્રિટેશન કરી શકીએ કે એનું જે આપણે શું કહેવાય છે, કોમેન્ટરી, ઇટ્સ એ ઇન્ટરપ્રિટેશન. એટલે જાગ્રતમાં આવી જાય ત્યારે જેમ ઉઠે ને ત્યારે સ્વામિનારાયણ, બસ, બીજી વાત જ નહીં, બીજી કોઈ વાત જ નહીં મગજની અંદર. અને એવી રીતે પછી ક્રિયાઓ જગતમાં શું ચાલે છે બધું બરાબર છે, એ તો બહુ સામાન્ય બધું લાગ્યા કરે. આ જગતમાં આ બધું ન્યૂઝ ચેનલ ઓપન કરો, કેટલા બધા વોર થાય છે, કેટલું બધું આ માણસે આટલા પૈસા બનાવે કે આટલા આ બધું છોકરાની રમત જેવું બધું લાગે. એના સાથે પૂર્ણ વૈરાગ્ય જ થઈ ગયો, વૈરાગ્યની ભૂમિકામાં આવી જાય. અને કયો વૈરાગ્ય? ઉત્તમ કોટીનો વૈરાગ્ય, કે જગત છોકરાની રમત જેવું દેખાય. ક્રિયાઓ કરવાની ગૌણ રીતે, પૈસા કમાવા પડે, બધું બરાબર છે, બરાબર. પણ એમાંથી આપણે જે ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી 8 વસ્તુ શુભ બની જાય છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ધ્યાન. આ 8 શુભ બની જાય. કારણ કે જ્યારે આપણે સાચા ભક્ત બનીએ છીએ ને, યોગક્ષેમ વહામ્યહમ, એ ભગવાન એવા સિચ્યુએશન આખું ચેન્જ કરી નાખે છે. જાગ્રત સ્વપ્ન, એ જાગ્રત અવસ્થામાં આપણું જીવન એવી રીતે બદલી નાખે છે, સિચ્યુએશન એવી ફેરવી નાખે છે જેને લઈને આપણે ભગવાન તરફ આપણી વૃત્તિઓ રહી શકે અને આપણે ભગવાન જે ધ્યેય જે છે ત્યાં સુધી પહોંચી શકીએ, જે લક્ષ્ય જે છે ત્યાં સુધી પહોંચી શકીએ. એ બધું ફેરવી નાખે છે. યોગક્ષેમ વહામ્યહમ, ભગવદ્ ગીતા. યોગ અને ક્ષેમનું આવાહન એટલે એ આપે છે ભગવાન. યોગ આપે છે, સમય આપે છે. એટલે શ્રીજી મહારાજના શબ્દોમાં કહીએ આ પોઈન્ટ, તો 8 વસ્તુ શુભ બની જાય છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન. વચનામૃતમાં વારંવાર આવે છે આ વસ્તુ. આજે 8 એટલે 8 શુભ બની જાય છે. અને જેને લઈને આપણે સ્વતંત્રતા તરફ આપણે જઈ શકીએ. કારણ કે દેશ, કાળ, ક્રિયા, સંગ, આની અંદર ઘોટાળો બધો થતો હોય તો આપણી વૃત્તિ છૂંટાઈ જાય, આપણી વૃત્તિ ખલાસ થઈ જાય, એની અંદર તૂટી જાય એની અંદર. એટલે જ્યારે શુભ બધું 8 શુભ હોય છે ત્યારે એ આપણે એક તક મળે છે, ઓપોર્ચ્યુનિટી મળે છે કે ભગવાનમાં જોડવા માટે ઓપોર્ચ્યુનિટી મળે છે. પણ ઘણીવાર શું થઈ જાય કે જીવન સારું હોય, બધું વ્યવસ્થિત હોય, કોઈ વિક્ષેપ ના હોય, તો પછી માણસ વિષય ભોગની અંદર ડૂબી જાય છે. ખરેખર તો જ્યારે બધું સાનુકૂળ હોય છે, બધું એવી રીતે શાંતિથી બધું આપણે પ્રાપ્ત થતું હોય ત્યારે ભગવાનની અંદર જેટલું જોડાય એટલું ઓછું છે. બસ. કારણ કે વ્યર્થ કાલે ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. સમય બગાડવો નહીં. સમય એટલો બધો બગાડ થાય છે કે પૂછો નહીં, એટલો બધો બગાડ થાય છે. એટલા માટે મહારાજ સંત શબ્દ વાપર્યો છે, જીવન મુક્ત સંત.
સંત એવા હોય છે કે સંતની સ્થિતિ એવી હોય છે કે સમય નથી બગાડતા. એ તો સેવા કરે છે એક બાજુ, સંસારની જેમ ઘટે તેમ, બરાબર છે. અને સત્સંગનું પણ ઘણીવાર કાર્ય ઘણું બધું હોય છે, એ પણ બધું કરવું પડે, અને એ પણ એક સેવા તરીકે, અને ફરીથી ભગવાનની અંદર ડૂબી જવાનું. ન તો પછી એ સત્સંગની સેવા પણ એક ક્રિયારૂપ બની જાય અને એક વ્યવહારિક બની જાય તો પણ ઘોટાળો થઈ જાય. એ તો આખો લાંબો વિષય છે, એના વિશે નથી જતો, પણ એ મહાબંધન છે પાછું. એટલે એ તો એક સેવા છે, અને અંદર બધા કંઈક એવી રીતે ભેદભાવ અને જાતનું બધું ચાલતું હોય તો પછી મુક્તપણું તો આવવાનું જ નથી. એ તો બધું છોડવું જ પડે. બરાબર છે, જે સમજણ પ્રમાણે આપણે ચાલીએ છીએ એમાં ચાલવાનું, પણ મહારાજના વચન પ્રમાણે ચાલવાનું, એવી આ ભક્તની પ્રાર્થના છે. શ્રીજી મહારાજ શું કહે છે, એ શું કહેવા માગે છે, એના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ, અને એના કનેક્શનમાં, સપોર્ટમાં બધું આપણે લઈ શકીએ. એટલે આ તો બધું બહુ મોટી વાત છે બધી. સુષુપ્તિ અવસ્થાની અંદર સ્વતંત્રતા, એ તો હવે કેવી રીતે નિરૂપણ કરવું, એ ભગવાન જેમ બુદ્ધિ આપે એવી રીતે એમને પ્રાર્થના કરવી પડશે, કારણ કે બહુ અઘરું છે એ ગુજરાતીમાં એને સમજાવવું કે એના વિશે વાત કરવી. પણ સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા એટલે પૂર્ણ સ્વતંત્રતા. એટલા માટે મહારાજ કહે છે કે જ્યાં સુધી સુષુપ્તિમાં પણ સ્વતંત્રતા નથી આવતી ત્યાં સુધી જીવન મુક્ત નથી. હજુ એ લેવલ જ આવી નથી. આખી લેવલની વાત છે આ, અને કોઈ અહંકારની વાત નથી. આ એક સ્થિતિની વાત છે કે કેટલા સ્વતંત્ર બની ગયા છે, કેટલા પરતંત્ર છે હજુ, કેટલા સ્વતંત્રતા છે. તમે વચનામૃતનો સારાંશ જુઓ ને તો આખો વચનામૃત આના ઉપર જ છે કે બંધન કેટલું છે અને મુક્ત આપણે કેટલા થયા છે. મણિકના નામાનું વચનામૃત જુઓ, એક મન હા પાડે છે, એક મન ના પાડે છે, એ પણ વાત છે. વાસનાઓની બધી વાત છે, બરાબર. પૂર્વે જે વિષયો ભોગવ્યા હોય, સાંભળ્યા હોય, દીઠા હોય, એ બધી વાસનાઓ રહ્યા કરે, બરાબર. એટલે કેટલું બંધન છે અને કેટલા આપણે મુક્ત થયા છે. વચનામૃતનો 262 અથવા 273 કેવાય, 273 આઈધર વે, એનો સારાંશ શું છે કે પુરુષોત્તમનો સાક્ષાત્કાર, અને એના માટે કેટલું બંધન રહ્યું છે અને કેટલું બંધન નીકળી ગયું છે. બાકી આ જગત તો એની મેળે ચાલવાનું છે. કેટલા બધા પ્રલયો થયા કરે, ઉત્પત્તિ સ્થિતિને પર કેટલું બધું ચાલુ ને ચાલુ જ રહેવાનું. એમાં નવું શું છે કંઈ? આ બ્રહ્માંડો બધા અણુની પેઠે અક્ષર બ્રહ્મની અંદર ઉડ્યા કરે છે, આવા પણ શબ્દ આવે છે વચનામૃતમાં. તો એમાં નવું શું છે? પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું પણ છે, મધ્ય 64 મહારાજ કહે છે કે બધા બ્રહ્માંડો એમ પહેલાંથી જ આવા બધા છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય. એમાં નવું શું છે પાછું? ગેલેક્સી બધા દેખાય, બધા સ્પેસ ટેલિસ્કોપમાંથી હવે છે બધા ગેલેક્સી. ત્યાં જઈને શું કરવાનું શું છે? ત્યાં જઈને બરાબર આ જ કરવાનું છે. સ્વામિનારાયણ નામ જ લેવાનું છે, બીજું કશું નથી કરવાનું. ગમે ત્યાં જઈએ, ગમે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે આખા અનંત કોટી બ્રહ્માંડના રાજા આપણે પોતે બની જઈએ ને તો પણ સત્સંગ ના હોય, ભગવાનની મૂર્તિ ના હોય તો બધું નકામું છે, બધું યુઝલેસ છે. આ હરિચરિતામૃત સાગરમાં આવા પણ વાક્ય મૂકેલા છે. કેવું કહેવાય? અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ તો ભગવાન છે, પણ કોઈક એવો ભક્તો હોય ને એ પણ ઐશ્વર્ય આપી દે, અને આવે છે મુક્તોને જાતનું, પણ એમની અંદર લેવાઈ જાય તો ફરીથી બંધન થઈ જાય. એટલે પુરુષોત્તમ ભગવાન સિવાય બીજી કોઈક ઈચ્છા રાખવી એ અજ્ઞાન છે, એ મોટી ખોટ છે, એ મહાખોટ છે. અને હમણાં જે બોલીએ છીએ પોતા માટે જ બોલીએ છીએ. તમે જે સાંભળો છો તમારા માટે જ સાંભળો છો. આ મહારાજના વચન છે, પણ જુઓ તાકાત તો જુઓ વેદરસની. હજુ તો આપણે પહેલા જ પેરેગ્રાફમાં છીએ, અહીંયા બીજો પેરેગ્રાફ છે. આનાથી આપણે બહાર નીકળી જ ના શકીએ, એ કોઈ નીકળી જ નથી શકતો. એમાં એક લીટી એવી છે, કરોડો જન્મો જાય ને તો પણ ઓછા પડે. નિરૂપણ તો જેટલું જે અલ્પ બુદ્ધિ છે આપણી, આપણે શું આપણી કંઈક તાકાત છે આના વિશે બોલી છે કે સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા એટલે શું? એની કે આખી વ્યાખ્યાનો વિષય છે, એ વ્યાખ્યા થાય એવી જ નથી. પણ તો પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. મહારાજે પોતે જ વેદરસમાં અનિર્વચનીય એવા શબ્દ ઘણીવાર આવે છે કે બધું બોલી જ ના શકો એના વિશે, તો પણ મહારાજે લખ્યું છે, બોલ્યા છે. ભલે અનિર્વચનીય છે, બાકી કશું બોલીએ જ નહીં તો પછી એમાંથી પણ લાભ ના થાય. એટલે બોલવું તો પડે, મનન ચિંતન તો કરવું પડે, પણ શબ્દ ત્યાં નથી પહોંચતા.
મહારાજના શબ્દો અંતરમાં પ્રતિષ્ઠિત થઈ જાય એટલે શબ્દના પાછળનો જે અનુભવ છે કે શબ્દની અંદર જે તાકાત છે, કે શબ્દ જે તાત્વિક રીતે જે શબ્દ લઈ જાય છે, જે તત્વ સમક્ષ લઈ જાય છે, એનો અનુભવ થતો હોય છે. દેટ ઇઝ ધ એક્સપિરિયન્સ. અમે વાણી રૂપે, વચન રૂપે ભક્તના હૃદયમાં પ્રવેશ કરીશું. એટલે આજે વેદરસ જે વાક્યો છે, બહાર જે વાક્ય છે, વચનામૃતના વાક્યો છે, સ્વામીની વાતો, ગોપાલ સાહેબની વાતો, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, ભગવદ્ ગીતા, સત્શાસ્ત્રો, એના વાક્ય અંતરમાં પ્રતિષ્ઠિત થઈ જાય, હલે નહીં. મહારાજે કીધું કે સંતના પણ શબ્દ છે અને કુસંગીના પણ શબ્દ છે. બંને વસ્તુ અંતરમાં બધું મિક્સ છે બધું. એટલે અંતઃકરણની અંદર આખું અંતઃકરણ રસમય બનવું જોઈએ સત્સંગના રસથી. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે આપણે શેરડીનો વચલો ભાગ મળ્યો છે, તો બાકી શું જોઈએ જીવનની અંદર? મહારાજ સ્વયં મળ્યા, એનાથી કંઈ અધિક વસ્તુ છે? બીજું શું જોઈએ છે? શું આ વેદરસ ગ્રંથ મળ્યો? હમણાં સચિના સેવક બોલે છે, એક માળા છે વેદરસના ગ્રંથ ઉપર અને અડું છું વેદરસ. કેટલી બધી દયા! આ અડાય પણ એને જોવાય પણ નહીં. આ વેદરસ ગ્રંથને જોવો, કેવળ જોવો ને, એ પુરુષોત્તમ ભગવાનની અસીમ કૃપા વગર એના સમૂહ આપણે દ્રષ્ટિ પણ ના કરી શકીએ. પોસિબલ જ નથી. એના એક એક લીટીમાંથી અનંત કોટી સૂર્યચંદ્રનું તેજ નીકળે છે. એક એક લીટી માટે, એક એક અક્ષરમાંથી. તો કોની તાકાત છે કે જોઈ શકીએ? પોસિબલ જ નથી. પોસિબલ જ નથી. એ બની જ ના શકે. એ તો એક અતિ 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 કરુણા, કૃપા, ક્ષમા, દયા, અનુગ્રહ દ્વારા, પુરુષોત્તમ ભગવાનનો સ્વયં અનુગ્રહ દ્વારા આ ગ્રંથને અડી પણ શકાય. બાકી આ અડવાનું પણ કોઈની સામર્થ્ય નથી. કોઈના એવા પુણ્ય પણ નથી. પુણ્ય તો પહોંચે જ નહીં ત્યાં, ગમે એવા પુણ્ય હોય. આ કેવળ આ એક જ પોઈન્ટ કે સુષુપ્તિમાં સ્વતંત્રતા. આજે મહારાજે લખ્યું ને કે સુષુપ્તિમાં સ્વતંત્ર એવા જે મુક્ત. આવું વાક્ય કોઈ શાસ્ત્રમાં મેં તો આજ સુધી નથી વાંચ્યું. શોધી કાઢો. આટલું સ્પષ્ટ વાક્ય, ડાયરેક્ટ, ટોટલ. એટલે શ્રીજી મહારાજનો આખું વચનો બધા એવા છે કે 100% તત્વને ટચ કરી નાખે છે. માથાકૂટ જ નહીં બીજી બધી, બધો કચરો બહાર. અને જે ખરેખર જે લક્ષ્ય છે, જે શેરડીનો વચલો ભાગ, જે રસ જે છે, શેરડીનો રસ, જે મશીનમાંથી જે રસ નીકળે છે ને શેરડીનો, એ સીધો રસ છે. આ વેદ રસ, શેરડીનો રસ. અને આ જગતનું જે સુખ છે બધા, એ જે શું કહેવાય ગુજરાતીમાં, થોતા કે એવું કંઈક નામ છે, એ જે વેસ્ટ પ્રોડક્ટ, રસ એક બાજુ નીકળી જાય અને બીજું બધું આખું નીકળી જાય છે, પછી એને નાખી દેવું પડે. આને જ કહેવાય વિવેક, આને જ કહેવાય સત્સંગ, આને જ કહેવાય જ્ઞાન અને વૈરાગ્યની પાખો, આને જ કહેવાય ઉપાસના અને આજ્ઞાની પાખો. એ મશીન છે. દેટ ઇઝ ધ મશીન. સત્સંગ ઇઝ અ મશીન. અને એમાંથી આ શેરડી એટલે આપણું પોતાનું મન, એની અંદર બરાબર જાય એટલે રસ એટલે આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એકાદશીનું વચનામૃત, મધ્ય 8, મધ્યનું 8મું. તો સુષુપ્તિમાં સ્વતંત્રતા શું છે, એના માટે કેવી રીતે વ્યાખ્યા કરવી, શું કરવું, મહારાજને બહુ પ્રાર્થના કરવી પડશે. કારણ કે એ શબ્દથી બહાર વસ્તુ છે. એ શબ્દો બધા ઓછા પડી જાય. એમાં એ પૂર્ણ અલૌકિકતા છે. સ્વપ્ન અવસ્થામાં આપણે કહી શકીએ મંદિરો દેખાય અને ભગવાન દેખાય અને ભગવાન અંતઃકરણમાં આવે અને એવી રીતે મૂર્તિઓ દેખાય અને બધું જાતનું બધું થઈ શકે. એ ભગવાનના જ દર્શન છે. શ્રીજી મહારાજના સ્વયં વચન છે આ વચનામૃતમાં કે જ્યારે સ્વપ્નમાં ભગવાન દેખાય છે એ સાચું, બીજું બધું ખોટું, બીજું બધું આ બધું માયામય છે. પણ ભગવાન જ્યારે દેખાય છે, ભગવાનની મૂર્તિ દેખાય છે, ભગવાન સંબંધી કોઈક પણ તત્વો દેખાય છે, એ બરાબર છે, ટ્રેક બરાબર છે આપણી. અને ભગવાન સ્વયં આવે છે એમને બોલાવવા. અને પછી એક પોઈન્ટ એવો આવે છે કે સ્વપ્ન અવસ્થા રહેતી જ નથી.
પછી સ્વપ્ન અવસ્થા જ નથી રહેતી. એટલે સ્વપ્ન અવસ્થા એકદમ શાંત પડી જાય અને અલૌકિક અનુભવ રહે. એટલે સુષુપ્તિ પણ નથી રહેતી અને સ્વપ્ન પણ નથી રહેતું. એટલે લીન થઈ ગયું કહેવાય. એ જ તો પ્રશ્ન છે ને ત્યાં સારંગપુરના છઠ્ઠામાં. પછી આપણે વચનામૃતમાં ડૂબવાનું છે, પાછું ડિટેલમાં જવાનું છે. એટલે મારે તમને વાત કરી કે આ જે પેરેગ્રાફ જે છે ને, આ લીટી, એમાંથી તો આખું વરસ જાય કે 2-3 વર્ષ કેટલા જન્મો જાય ભગવાન જાણે. આમાંથી નીકળી શકાય એવું જ નથી. ડૂબી જવાય એની અંદર અને ડૂબવાનું જ છે બસ. પણ પછી થોડું આગળ જોવું પડશે, કારણ કે પછી આમાં શું થઈ જાય, આમાંથી પછી નીકળાશે જ નહીં. આમાંથી નીકળાશે જ નહીં. આ વસ્તુ આવી છે. તો જેવી પ્રભુ ઈચ્છા આપણા હાથમાં નથી, એમની જેવી મરજી એ ત્યાં આપણે લઈ જશે. મહાઅલૌકિક અને કૃપાના સાગર ભગવાન એમની દયાથી આવા બધા આવી સ્થિતિ બંધાય, આવી સ્થિતિમાં આપણે જઈ શકીએ, આવી સ્થિતિ પ્રાપ્ત થાય. અને દરેકની અંદર આપણા જે સત્સંગી માત્ર જે ભગવાનના ભક્તો છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મની અંદર જેટલા ભગવાનના ભક્તો છે, વિશ્વમાં જેટલા ભગવાનના ભક્તો છે, દરેકનું પરમ કલ્યાણ થાય, દરેકની અંદર સાધુતા આવે. જગતમાં જેટલા હમણાં યુદ્ધ મોટા ચાલે છે, બધા ખલાસ થઈ જાય, સદબુદ્ધિ આવે, કટ્ટરવાદથી બહાર નીકળીએ, બરાબર. અને પ્રેમ, એકબીજાને વિશે પ્રેમ કરી શકીએ, એકબીજાને સમજી શકીએ, કોઈ સાથે કોઈનું પણ અહિત થાય એવો વિચાર પણ ના આવવો જોઈએ. પૂર્ણ રીતે સાધુતા આવી જાય, જીવન મુક્ત સંતત્વ આવી જાય. બીજું બધું આવે જીવનમાં, સાધુતા ક્યાંથી આવે છે, બરાબર. સાધુતા આવવી એના જેવી કોઈ મોટી વાત નથી. નંબર 1 પોઝિશનમાં છે ભગવાન, નંબર 2 પોઝિશનમાં છે ભગવાનના મુક્ત, અથવા જેને અક્ષર બ્રહ્મ કહીએ, એમાં પણ વાંધો નથી. કે જે એટલે જે નંબર 2 પોઝિશનમાં છે હાઈએસ્ટ લેવલના સંત. એ સાધુતા કે સાધુત્વ એ અલૌકિકતા છે. અને એ આખો હાર્દ છે. જે પૂર્ણ સાધુ બની જાય છે, 64 લક્ષણ પૂરી રીતે આવી જાય છે ભગવાનના ભક્તોની અંદર, સંતની અંદર, એને જ સાધુ કહેવાય. અને પછી ભગવાન સ્વયં એની અંદર અખંડ રહ્યા કરે છે. ભગવાન અખંડ નિવાસ કરીને રહે. ગરડા પ્રથમ 27. દેટ ઇઝ ધ ફેક્ટ. અને આવી બધી સ્થિતિ આપણી થાય અને ક્લેશ, દ્વેષ, માનસિક રોગો, કૌટુંબિક સમસ્યાઓ, ખેંચતાણ બધી આ સંસારમાં, કૌટુંબિક ખેંચતાણ, પ્રોપર્ટી માટે કે ઘર માટે કે કોઈ પૈસા માટે, આ બધું મટી જાય. આનું કોઈ સ્થાન નથી આપણા જીવનમાં. કારણ કે એ બધું રાખીશું, સ્વપ્નમાં પણ ભગવાનનો સાક્ષાત્કાર ના થાય. ગમે એટલી સાધના કરો ને, વંટોળાની અંદર આમ સત્સંગમાં જન્મ થશે પાછો, ફરીથી એવું જ થાય ને પછી. અને જે ભગવાનના ભક્ત નથી, જે ભગવાનનો માર્ગમાં નથી અને જે વિષયોના માર્ગ ઉપર છે, એ તો એને જે દુઃખ આવે છે એનું કંઈ વર્ણન થાય એવું નથી. તો એ બધાનું સારું થાય, કલ્યાણ થાય, હિત થાય, ક્લેશ મટી જાય બધા, અને પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી. આ વાક્ય જે સેવક બોલે છે, સેવકના મન માટે જ છે, બીજા કોઈ માટે. આજે રેકોર્ડિંગ કરીએ છીએ પોતા માટે જ છે. પછી જે ભક્તોના આશીર્વાદ મળે, એમાંથી સુધારો થાય, એમાંથી વધારે નવી દ્રષ્ટિ આવી જાય, એના માટે છે. અને ખાસ તો શ્રી હરિજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન પ્રસન્ન થઈ જાય, એમની પ્રસન્નતા થાય કે આવા બધા આપણે જે ભગવાનના ભક્તો આના ઉપર મનન ચિંતન કરીએ, બસ એમની પ્રસન્નતા થાય. અને ખાસ એવો પણ એક સંકલ્પ છે કે આગળના દિવસોમાં એવી પ્રેરણા મહારાજ મોટા સંતોને કરે કે આના ઉપર, આ ગ્રંથ ઉપર બહુ જ ઊંડાણથી સચોટ રીતે નિરૂપણ થાય. બધા ભેદભાવ બાજુમાં મૂકીને આપણા બધા સંતો ભેગા થાય, એકબીજાને મળે, એકબીજાને સમજે, એકબીજાને વિશે પ્રેમ રાખે, મહારાજની ઉપાસના બધા કરે. બીજું શું જોઈએ આપણે? અને પછી જગત સમક્ષ સ્વામિનારાયણ ભગવાન એક સનાતન ધર્મનો એક બહુ મુખ્ય ભાગ છે. એ આખો માર્ગ છે, આખો દિવ્ય માર્ગ છે. એ દરેકને સમજાય, ખોટી રીતે બધી વાત ના થાય,
કોઈ પ્રોબ્લેમ્સ ઊભા ના કરે, બરાબર. અને એમાં બહુ શાંતિથી બહુ સુંદર રીતે સ્થિરતાપૂર્વક આપણે આપણા ઈષ્ટની ઉપાસના કરીએ. બધા અવતારો પૂજ્ય છે, શિક્ષાપત્રી પ્રમાણે જે આજ્ઞાઓ પાલન કરી શકીએ. ધર્મામૃત શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, નારાયણ ગીતા, હરિગીતા, આ જે બધા જે અલૌકિક શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા, ઉદ્ધવ ગીતા, અવધૂત ગીતા, કેટલી બધી ગીતાઓ છે, બરાબર. ભુસુંડી ગીતા રામાયણમાં પણ છે, રામ ગીતા છે, શ્રી રામ ગીતા પણ છે. કેટલા બધા સુંદર 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 દિવ્ય ગ્રંથો છે. એ બધાનો મહિમા આપણે સમજીને વેદરસની અંદર જે સ્થિતિ બતાવેલી છે એ સ્થિતિમાં પ્રવેશ થાય. એ સ્થિતિ છેલ્લી સ્થિતિ છે, એનાથી કશું બહાર છે જ નહીં. પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર, એનાથી શું ઉપર હોય? કશું જ ના હોય, બરાબર. એટલે આ પ્રકારની ભાવના સહિત દરેકના આશીર્વાદ માગીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ કૃપા કરે, દયા કરે, અનુગ્રહ કરે. આપણી અંદર જે દોષો છે એના સામું દ્રષ્ટિ ના રાખે. એ તો નથી રાખતા. સ્વામીની વાતોમાં લખ્યું કે ભગવાન આપણા દોષો સામું દ્રષ્ટિ નથી રાખતા. જો રાખે ને તો પછી કોઈનું કલ્યાણ થાય જ નહીં, એવું થઈ જાય. એટલે બહુ કરુણા સિંધુ છે, કૃપા સિંધુ છે પરમાત્મા. એ તો એક જ તત્વ છે. તો એવી રીતે આપણી ભક્તિ નિરંતર રહ્યા કરે અને એ પ્રકારે પરમાત્મા અને એમના જે સ્વરૂપો છે, શક્તિઓ છે, જે ઐશ્વર્ય એમના જે છે, આમ તો બધું જ એમનું છે, એ મહિમા સહિત આપણે જીવી શકીએ અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં પૂરી સ્વતંત્રતા પ્રાપ્ત થાય એ પ્રાર્થના સહિત જય શ્રી સ્વામી નારાયણ.